નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ધરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે મિની ટ્રેક્ટર સબસિડી વિશે ચર્ચા કરીશું અને તેની સાથે કલ્ટિવેટર અને રોટાવેટર પણ લેવાનું થાય છે એના વિશે ચર્ચા કરીશું અને પાણીનું ટેન્કર અને ટ્રેક્ટર ટેલર એના વિશે ચર્ચા કરીશું। અને આમાં નિયમ એવો છે કે તમારે ટ્રેક્ટર લેવું હોય મિની ટ્રેક્ટર તો તેની સાથે રોટાવેટર અથવા કલ્ટિવેટર લેવું ફરજિયાત છે। અને તમારા નામે પહેલેથી ટ્રેક્ટર ધરાવતા હોય તો ટ્રેક્ટર ટ્રેલર અને ટેન્કર એ બે વિશે આપણે ચર્ચા કરીશું। તો એ બે વસ્તુ આપણે લઈ શકીએ છીએ। તો એમાં સબસિડીની રકમ કેટલી છે, ઓનલાઈન અરજી ક્યાં ક્યારે અને કેવી રીતે કરવી, અરજી માટે કયા કયા આધાર પુરાવા હોવો જોઈશે અને ખરીદી ક્યાંથી કરવી અને ખરીદી બાદ ડોક્યુમેન્ટ્સ કોને જમા કરાવવા અને કયા કયા ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા અને છેલ્લે સબસિડી ક્યારે જમા થશે એ વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું। તો આપણે સબસિડીની રકમથી શરૂઆત કરીશું। તો મિની ટ્રેક્ટર એટલે 20 PTO હોર્સ પાવરથી ઓછા એટલા હોર્સ પાવર ધરાવતા હોય મિની ટ્રેક્ટરની કેટેગરીમાં આવે છે। તેમાં સામાન્ય ખેડૂતો માટે ખર્ચના 25% અથવા 75,000 બેમાંથી જે ઓછું હોય તે સબસિડી મળવાપાત્ર રહેશે। અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખર્ચના 75% અથવા ₹1,25,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। રોટાવેટર મિની રોટાવેટરમાં સામાન્ય ખેડૂતો માટે ખર્ચના 50% અથવા ₹40,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખર્ચના 75% અથવા ₹60,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। અને કલ્ટિવેટરમાં આપણે જોઈએ તો કલ્ટિવેટરમાં સામાન્ય ખેડૂતો માટે સબસિડીની રકમ કુલ ખર્ચના 50% અથવા ₹10,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખર્ચના 75% અથવા ₹15,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। અને મિની ટ્રેલર એટલે ટ્રેક્ટર ટેલર મિની હોય, આપણે પહેલેથી મિની ટ્રેક્ટર ધરાવતા હોય તો આપણે મિની ટ્રેલર લઈ શકીએ છીએ। તો સામાન્ય જાતિના ખેડૂતો માટે ખર્ચના 50% અથવા ₹40,000 બેમાંથી ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખર્ચના 75% અથવા ₹60,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આપણે પાણીનું ટેન્કર જે હોય છે મિની એના વિશે સબસિડીની રકમ જોઈએ તો સામાન્ય ખેડૂતો માટે ખર્ચના 50% અથવા ₹40,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખર્ચના 75% અથવા ₹60,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। એટલે આપણે ટ્રેક્ટર ટેલર અને પાણીનું ટેન્કર બેયમાં આપણે સબસિડીની રકમ તો સરખી જ છે। તો ઓનલાઈન અરજી જે છે આપણે ક્યારે કરવી અને કઈ રીતે કરવી, તો CSC સેન્ટર જે હોય છે આપણે કોમન સર્વિસ સેન્ટર સિટીમાં ત્યાં આપણે અરજી કરી શકીએ છીએ। ગ્રામ પંચાયતમાં જે VC બેસતા હોય તે VC આપણે અરજી કરી આપે છે અને સાયબર કેફેમાં પણ આપણે અરજી કરી શકીએ છીએ। અને ખેડૂત મિત્રો આપણે જાતે પણ અરજી કરી શકીએ છીએ। જો પોતાની જાતે આવડે તો ઠીક છે, નકર આપણા શિક્ષિત સંતાનો પાસે પણ આપણે અરજી કરાવી શકીએ છીએ। તો આપણે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એનો વિડીયો આપણે યુટ્યુબમાં અપલોડ કરી દીધેલો છે અને એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધેલી છે, જેથી આપણે સરળતાથી ઘરે બેઠા ફ્રીમાં આપણે ફોર્મ ભરી શકીએ છીએ। તો અરજી કરવા માટે જે ઘટકનું નામ જે છે એ આપણે જોઈશું। તો ઘટકમાં આપણે બાગાયત વિભાગમાં જઈશું એટલે મિની ટ્રેક્ટર 20 PTO હોર્સ પાવર સુધીના મિની રોટાવેટર, મિની કલ્ટિવેટર, મિની ટ્રેલર, મિની ટેન્કર કૃષિ યાંત્રિકીકરણમાં પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ એ આપણે ઘટકનું નામ જોઈ શકીએ છીએ। તો એની અરજી 27 માર્ચથી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 26 એપ્રિલ છે। તો 26 એપ્રિલ સુધી આપણે અરજી કરી શકીએ છીએ અને આ અરજી 1 મહિનો થઈ ગયા બાદ બાગાયત વિભાગ દ્વારા એનો ડ્રો કરવામાં આવે છે અને ડ્રોમાં જે ખેડૂત મિત્રોના નામ આવે છે એ ખરીદી માટે માન્ય રહેશે, એટલે એ જ ખરીદી કરી શકીએ। અને આપણે ડ્રોમાં નામ કેવી રીતે આવ્યું એની ખબર આપણે SMS દ્વારા આપણને ખબર પડી જાય છે કે એમાં મેસેજ આવે છે કે તમને આ સાધનમાં ખરીદી માટે પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે, આવનારા 60 દિવસમાં આપણે ખરીદી કરી લેવી એવું આપણને SMS દ્વારા પણ જાણ કરવામાં આવે છે। તો ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવાનું થાય, ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ છે પોતાની પાસે સાચવીને રાખવી।
જ્યારે પૂર્વ મંજૂરીમાં ડ્રોમાં તમારું નામ આવે ત્યારે સાધનિક કાગળોમાં એ અરજીની પ્રિન્ટ આપણે જોડવાની થાય છે. તો પૂર્વ મંજૂરીનો હુકમ આપણને મળી ગયો ત્યારબાદ 60 દિવસની અંદર આપણે ખરીદી કરી લેવાની રહેશે અને જે સાધનિક કાગળો જે આપણે રજૂ કરવાના છે એ રજૂ કરવાના થશે અને પૂર્વ મંજૂરીનો હુકમ મળે ત્યારબાદ આપણે ખરીદી કરીને ઓનલાઈન સાધન આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે સાધનિક કાગળો છે તે આપણે અપલોડ કરવાના છે અને આપણે જે ફાઇલ જે છે એ નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરીએ આપણે પહોંચતી કરવાની રહેશે. આ બધું આપણે 60 દિવસમાં કરવાનું રહેશે. તો સાધનની જે ખરીદી છે, સાધનની ખરીદી ક્યાં કરવાની થાય? તો સરકારશ્રી દ્વારા માન્ય મોડલ અને માન્ય કરેલી એવી કંપની જે છે એના ડીલર જે હોય માન્ય એની પાસેથી જ આપણે ખરીદી કરવાની રહેશે. આ માન્ય કરેલા કંપનીના મોડલની વિગત આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે જઈએ એટલે કંપનીના ડીલર નામનું ટેબ આવે છે. તેમાં આપણે વિભાગમાં બાગાયત વિભાગ પસંદ કરીશું. એમાં જે ઘટક છે એમાં બાગાયત વિભાગમાં પસંદ કરીશું અને જેમાં સાધનો જે છે એમાં મિની ટ્રેક્ટર, કૃષિ યાંત્રિકીકરણ અને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ અને સાધન સામગ્રીમાં પણ એનું જ આપણે પસંદ કરીશું અને શોધો પર ક્લિક કરશું એટલે જે કંપનીના ડીલર આખા ગુજરાતમાં જે છે આપણે પોતાના તાલુકા અને પોતાના જિલ્લાના ડીલરો આપણે જે છે એ આપણે એમાં જોઈ શકશું. અને જમા કરાવવાના ડોક્યુમેન્ટમાં કયા કયા ડોક્યુમેન્ટ આપણા ડ્રોમાં નામ આવે તો કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના થાય તો સાધન સહાય ફોર્મ, ઓનલાઈન અરજીની પ્રિન્ટ, 8માં 1 થી વધુ નામ હોય તો આપણે સંયુક્ત ખાતેદારોનું સંમતિપત્રક ભરવાનું છે. એમાં અન્ય ખાતેદારો હોય 8માં તો એનું નામ, એની સહી અને નીચે 2 સાક્ષીઓના નામ અને એની સહી કરાવી લેવાની રહેશે. અને પૂર્વ મંજૂરીનો હુકમ બાગાયત વિભાગ દ્વારા આપણને આપવામાં આવશે. ખરીદીનું અસલ પાકું બિલ, ટ્રેક્ટરનું ડિલિવરી ચલણ, આરટીઓ સ્ક્રીન રિપોર્ટ ફોર્મ નંબર 24, આરટીઓ ટેક્સ ભર્યાની પહોંચ, આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક, આઈ ખેડૂત પોર્ટલ પરનું ડીલરનું માન્યતા પત્રક, 7/12/8 7/12માં બાગાયતનો ઉલ્લેખ ન હોય તો બાગાયતનો વાવેતરનો દાખલો આપણે તલાટીશ્રીની સહીવાળો આપણે જોડવાનો રહેશે. આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, કેન્સલ ચેક, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, સિરિયલ નંબર ને મોડલ નંબર લખેલ નંબર પ્લેટનો ફોટો 6x4ની સાઇઝમાં એટલે આપણે અહીં એન્જિન નંબર અને ચેસિસ નંબર લખેલો ફોટો આવશે. સાધન સાથે લાભાર્થીનો ફોટો 6x4ની સાઇઝમાં આપણે કઢાવવાનો રહેશે અને જે આરટીઓ નંબર પ્લેટ છે એ ચોખ્ખી આપણે ફોટામાં દેખાતી હોવી જોઈએ, નકર આપણે અલગથી એનો ફોટો પાડી લેવાનો રહેશે. અને ખરીદી કર્યા બાદ શું કરવું? આ બધા ડોક્યુમેન્ટ છે જે છે આપણે નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરીએ ડોક્યુમેન્ટ જે છે આપણે રજૂ કરવાના થશે 60 દિવસની અંદરમાં ઓનલાઈન કરીને. જે એડ્રેસ છે એ એડ્રેસ આપણે પૂર્વ મંજૂરી આવે છે આપણી ઓફિસનું એડ્રેસ જે હોય જિલ્લાની ઓફિસનું એડ્રેસ આપણે પૂર્વ મંજૂરી આવે એમાં જ દર્શાવી દીધેલું રહેશે અને તે આપણે ડોક્યુમેન્ટ જે છે એ એડ્રેસ પર આપણે રજૂ કરવાના રહેશે. ત્યારબાદ બાગાયત અધિકારી શ્રી દ્વારા આપણે જે સાધનની જે છે એ રૂબરૂ સ્થળ ચકાસણી એટલે સાધન ચકાસણી કરવામાં આવશે અને યોગ્ય માન્ય ડીલર અને યોગ્ય મોડલ હશે તો ટૂંક સમયની અંદર આપણે ખાતામાં જે છે બેંક એકાઉન્ટમાં સબસિડીની રકમ જમા થઈ જવા પાત્ર રહેશે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવો, પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ વિડીયોને શેર કરવો એટલે કે મોકલી આપવો અને અમારી જે કૃષિ ધારા ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી દેવીને બાજુમાં જે બેલ આઇકન એટલે ઘંટડીનું નિશાન છે તે દબાવી દેવું જેથી ખેડૂત મિત્રો અમે અહીંથી વિડીયો મોકલતા હોય તો સૌપ્રથમ તમને આ વિડીયોનો લાભ મળી શકે અને બીજા ખેડૂત મિત્રોને પણ આપ લાભ અપાવી શકો. જય જવાન, જય કિસાન.